વલસાડના સરીગામ જીઆઈડીસીમાં આવેલી કોરોમંડલ કંપનીમાં ભીષણ આગ લાગી। આ કંપની જંતુનાશક દવા બનાવતી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। આગના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ। આગ એટલી ભીષણ છે કે આસપાસના વિસ્તારોને ખાલી કરાવવાની ફરજ પડી છે। ઘટનાની જાણ થતાં જ 2 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ ઉપર કાબુ મેળવવાની કવાયત પણ શરૂ કરી દીધી છે। આપણે જણાવી દઈએ કે વલસાડનો આ બનાવ સામે આવ્યો। કોરોમંડલ કંપનીમાં ભીષણ આગ। વિગતો મેળવીએ સંવાદદાતા સચિન કુલકર્ણી પાસેથી। સચિન, કોરોમંડલ કંપનીમાં આગનો બનાવ સામે આવ્યો છે, અત્યારે શું સ્થિતિ અને આગનું શું કારણ? जी 7 જેટલા ફાયર ફાઇટરો હાલમાં ઘટના સ્થળે આગને કાબૂમાં લેવાના પ્રયાસે લાગ્યા છે અને મહદ અંશે આગ પર કાબુ મેળવવામાં સફળતા પણ મળી છે, પરંતુ જે આજુબાજુના વિસ્તાર છે તેને તાત્કાલિક ખાલી કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને નજીકની કંપનીઓને પહેલા તો ખાલી કરવામાં આવી હતી। કંપનીઓને બંધ કરવા કરીને સુરક્ષિત જગ્યાએ કામદારોને ખસવા જણાવવામાં આવ્યું હતું। ત્યારબાદ જે કરજ ગામ છે નજીકમાં આવેલું છે ત્યાં પણ લોકોને ખાલી કરાવવા માટે તંત્રએ શરૂઆત કરી છે। જે 7 જેટલા ફાયર ફાઇટરો ફાયર ફાઇટિંગ કરી રહ્યા છે અને જે આજુબાજુનો વિસ્તાર છે એ એટલા માટે ભયજનક ગણી શકાય, કારણ કે જે જંતુનાશક દવા બનાવતી આ કંપની છે એમાં એમોનિયા ટેન્ક છે અને એમોનિયા ટેન્ક એ જે ઘાતક ગેસ કહી શકાય, તો એ લીક થાય તો મોટી દુર્ઘટના ઘટી શકે એવી પૂરેપૂરી સંભાવનાને લઈને તંત્ર ચોક્કસ આ વિસ્તારમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની પ્રયાસ કરી રહ્યો છે। લગભગ 50% જેટલી આગ કાબુમાં આવી હોવાનો હાલમાં દાવો થઈ રહ્યો છે, પરંતુ આગ લાગવાનું ચોક્કસ સામે આવ્યું નથી। સંપૂર્ણપણે આગ કાબુમાં આવ્યા બાદ આ કારણ આગ લાગવાનું શું હતું તે જાણી શકાશે। દીપાલી જી સચિન, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કે જે કંપનીમાં આગ લાગી છે તે જંતુનાશક દવાઓ બનાવતી કંપની છે, જેથી કેમિકલ હોવાના કારણે શક્યતાઓ એક જોખમને જોતા આસપાસના વિસ્તારને ખાલી કરી દેવાયું છે।